અમરેલી જિલ્લામાં ચોમાસાના પ્રથમ જ રાઉન્ડમાં અનરાધાર વરસાદ વરસ્યો, જેના પગલે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે। જિલ્લાના 10 મુખ્ય જળાશયોમાંથી ખોડિયાર, ધાતરવડી 1 અને 2, ઠેબી, રાયડી, કૃષ્ણગઢ તેમજ સુરજવડી સહિતના 7 ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના 3 ડેમોમાં પણ નવા નીરની સતત આવક ચાલુ છે। પ્રથમ વરસાદમાં જળાશયો જીવંત બન્યા છે। આગામી સમયમાં પીવાના પાણી અને ખરીફ પાકની સિંચાઈની ચિંતા દૂર થતા ખેડૂતો સહિત સમગ્ર જિલ્લામાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે। હાલ સિંચાઈ વિભાગે પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા માટેની અપીલ પણ કરવામાં આવી છે। દસ માંથી 7 ડેમ ઓવરફ્લો થયા છે। 3 ડેમમાં પાણીની આવક ઓછી હતી, એટલે 10 માંથી 7 ડેમ ઓલરેડી ઓવરફ્લો થઈ ચૂક્યા છે। હાલમાં 10 માંથી 7 ડેમ ઓવરફ્લો હતા, એમાંથી 5 ડેમમાં ઓવરફ્લો ચાલુ છે। અને જો આપણે ડિટેલમાં જો વાત કરીએ તો ખોડિયાર ડેમમાં અત્યારે હાલમાં 800 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે। ધાતરવડી 1 ડેમમાં 1064 ક્યુસેક ચાલુ છે। રાયડી ડેમમાં 64 ક્યુસેક ચાલુ છે અને સુરજવડી ડેમમાં 622 ક્યુસેક અને ધાતરવડી 2 માં 1408 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે। સતત વરસેલા વરસાદના કારણે જે અમરેલી જિલ્લાના મુખ્ય 5 ડેમો છે એ ઓવરફ્લો થયા છે। ખાસ કરી ધારીનો ખોડિયાર ડેમ, રાયડી ડેમ, ધાતરવડી 1, ધાતરવડી 2 ડેમ, કૃષ્ણગઢ, સુરજવડી ડેમ જે છે એ ઓવરફ્લો થયા છે। આ ડેમો ઓવરફ્લો થતા હાલ જે પાણીની સમસ્યા છે એ હલ થઈ જવા પામી છે। ખાસ કરી ધારી ખોડિયાર ડેમ છે, ગત રાત્રિએ તેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા। કાલના દિવસમાં તે ધાતરવડી 2 ડેમ છે રાજુલાના, તેના 20 દરવાજા ખોલવામાં આવ્યા હતા। આ મહત્તમ જે અમરેલી જિલ્લાના મહત્વના ડેમ છે એ ભરાઈ ચૂક્યા છે। આ ડેમો છલકાઈ જતા પાણીની સમસ્યા હલ થઈ છે અને ખેતીની સમસ્યા પણ હાલ હલ થઈ જવા પામી છે। દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી।